ભાવનગરના મહુવા તાલુકાના છાપરી ગામેથી દીપડાનો આતંક સામે આવ્યો। 5 વર્ષની માસૂમ બાળકી પર દીપડાએ કરેલા જીવલેણ હુમલાથી દિવ્યા ગોહેલનું મોત નીપજ્યું। વાડીમાં રમતી બાળકીને દીપડાએ ઉઠાવી જઈ ભક્ષણ કર્યું। પરિવારજનોની શોધખોળ દરમિયાન નજીકથી દિવ્યા ગોહેલનો મૃતદેહ મળી આવ્યો હતો, જો કે તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ। ઘટનાથી સમગ્ર પંથકમાં ભય અને શોકનો માહોલ ફેલાયો છે। માનવભક્ષી દીપડાને પકડવા વન વિભાગ હરકતમાં આવ્યું છે। કંટાસર ગામે પાંજરા ગોઠવી સર્ચ ઓપરેશન શરૂ કરાયું છે। જો કે આ માનવભક્ષી દીપડો પાંજરે પુરાય ત્યારે લોકોનો ભય દૂર થશે। વડાભાઈ ધીરુભાઈ, ગામ સાપરી। મારી દીકરી દેવિયા, અમે બાપ દીકરી વાડીએ હતા તો ઝાડવા નીચે મારી દીકરી બેઠી હતી ગોંદાના ઝાડની નીચે। નાથી અચાનક દીકરો લઈને બી ગયો અને હું ગોતતો એક ચપ્પલ એનું જોઈ ગયું ઝાડમાં। તો એક ચપ્પલ ને જોઈને મેં કીધું જુવારમાં જાઉં તો ત્યાં જુવારના પાન ઉપર લોહીના ટીપા હતા। એ જોઈને હું જુવારમાં અંદર ગોતવા માંડ્યો। ગોતતા ત્યાં જુવારના ઓલા હેડા ઉપર મારી દીકરી ત્યાં પડી હતી અને મેં હાથ કર્યો તો ત્યાં જરાક આંખ ખોલી અને મોઢું ખાલી હલાવી